હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય પ્રિવા કુકિંગ ચેનલ. આજે આપણે એક યુનિક કેક બનાવવાની છે, જેને સ્વીટ પણ કહી શકાય અને કેક પણ કહી શકાય, જે છે ગુલાબજાંબુ કેક. સાંભળીને નવાઈ લાગે ને, પણ ના, એકદમ ગુલાબજાંબુ જેવી જ લાગશે. ફક્ત એટલો જ છે આમાં ફેર કે એને ફ્રાય કરીએ છીએ ગુલાબજાંબુને, અને આ આપણે કેકના સ્વરૂપમાં બનાવીએ છીએ, એટલો જ ફેર. બાકી સ્વાદમાં કોઈ ફેર નહીં પડે. એના માટે થઈને મેં શું જોઈશે એ જોઈ લઈએ. એના માટે થઈને એક મિક્સચર જાર લીધું છે. એની અંદર 1 કપ છે એ મેં રવો લીધો છે, અને એની અંદર અડધા કપ જેટલી ખાંડ લીધી છે, અને એની અંદર 3-4 એલાયચી આપણે એડ કરીશું આવી રીતના છોલીને. ને આપણે જે એની છાલ છે એને પણ ફેંકી નહીં દઈએ, આપણે ચામાં એડ કરી દઈશું. આમાં ઝીણો લ્યો કે જાડો, જે પણ રવો હોય ચાલે છે. આને આપણે દળવો તો તોય પડશે, અને આને પાવડર ફોર્મમાં લાવવાનો છે. એના માટે થઈને આ ત્રણેય વસ્તુને હવે આપણે ક્રશ કરી લઈશું, ને એકદમ પાવડર જેવું થઈ જાય ને એવું આપણે એ ક્રશ કરવાનું છે આને. જો હવે આપણું આ ક્રશ થઈને તૈયાર છે, ને એકદમ પાવડર ફોર્મમાં આપણે કરી લીધું છે. જો સરસ તૈયાર થઈ ગયું છે ને, તો હવે આને આપણે સાઈડમાં મૂકશું, અને હવે આપણે બેટર બનાવશું. કેકનું જે બનાવવાનું છે એના માટે થઈને 1 બાઉલ લીધું છે, અને એની અંદર આપણે મેલ્ટેડ ઘી લીધું છે. મેં ચોખ્ખું ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો છો, જેની સ્મેલ કોઈ જાતની ન હોય એવું લઈ શકાય છે તેલ. અને એની અંદર મેં 1 વાટકી જેટલું છે મોળું દહીં લીધું છે, અને એની સાથે આપણે એટલા જ પ્રમાણમાં છે એ દૂધ લઈશું. અને દૂધ અને દહીં છે કે ઘી છે એ બધું જ છે એ રૂમ ટેમ્પરેચર ઉપરનું લેવાનું છે, આપણે ઠંડુ કે ગરમ નથી લેવાનું. આવી રીતના બધી જ વસ્તુ એડ કરી લઈશું, અને એને બરાબર રીતે આવી રીતના મિક્સ કરી લઈશું આપણે. હમણાં સાતમ આઠમ તહેવાર આવે છે, રક્ષાબંધન આવે છે, એના માટે થઈને હમણાં હું 2-3 દિવસે એક રેસીપી મૂકીશ. ઘણી વખત રોજ પણ આવી શકે, અને ફરસાણની ને આવી સ્વીટની રેસીપી હમણાં મૂકીશ વધારે, જેનાથી હું આપણે નાસ્તા બનાવવાના ઓપ્શન મળે સાતમ આઠમમાં પણ. અને આવી રીતના મેં જે આપણે રવો અને ખાંડ છે ને એ મિક્સ ક્રશ કર્યા હતા ને, એ આની અંદર પહેલાં મેં એડ કરી દીધા છે, ને એની સાથે અડધા કપ જેટલો મેંદો એડ કર્યો છે. કદાચ તમારે મેંદો ન નાખવો હોય તો એને સ્કીપ કરી શકાય, એકલા રવાની પણ બની શકે છે, અને ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. અને એની સાથે એનાથી થોડોક ઓછો છે એ મેંદોની પણ મિલ્ક પાવડર એડ કર્યો છે. અને આ મિલ્ક પાવડર નાખવો જરૂરી છે, જેનાથી બહુ ટેસ્ટ સારો આવે છે આ ગુલાબજાંબુ કેકનો. તો આ બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું. એક જ ડિરેક્શનમાં એને મિક્સ કરવાનું છે. જો આવી રીતના એક જ સાઈડ આપણે આમ ફેરવતા જશું ને એને મિક્સ કરતા જશું. આપણું હવે આ બેટર તૈયાર થઈ ગયું છે. આપણે આની અંદર રવો લીધો છે, એટલે એને આપણે રેસ્ટ આપવો પડશે 15 થી 20 મિનિટ માટે થઈને. એટલે આ બધી જ વસ્તુ સરસ રીતે આપણે મિક્સ થઈ જાય ને, જો આટલું થીક બેટર રાખવાનું છે એને, અને એ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી એને આપણે આવી રીતના 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. આટલું જ થીક રાખવાનું છે, પતલું નથી કરવાનું બેટર. હવે એક આપણે કેકનું છે ને મોલ્ડ લઈશું, ને એને આપણે આવી રીતના ઘીથી ગ્રીસ કરી લઈશું ચારેય બાજુથી, જેનાથી આપણી કેક છે એ બેસી ન જાય, એટલા માટે થઈને ઇઝીલી નીકળી જાય. એના માટે થઈને આવી રીતના આપણે ઘી લગાડી લઈશું ચારેકોર. અને એની ઉપર હવે આપણે એની જ સાઇઝનું છે એ બટર પેપર કાપ્યું છે એ એની નીચે મૂકી દઈએ, એનાથી ઇઝીલી નીકળી જાય આપણી કેક. એના માટે થઈને જો કે આ બટર પેપર ન હોય તો આપણે લોટ છાંટીને આપણે કરીએ છીએ ને તૈયાર આમ મોલ્ડને, એવી રીતના ચારેકોર લોટ છાંટી દેવાનો ગ્રીસ કરીને ઘી, તો એ પણ ઇઝીલી નીકળી જાય છે. હવે એની ઉપર પણ આપણે થોડુંક ઘી છે એ આવી રીતના ગ્રીસ કરી લઈશું. અને કેક લોટ છાંટવાથી શું થાય, એક લેયર આવી જાય કેક ઉપર લોટનું પણ, અને આનાથી લેયર નથી થતું, સરસ બને છે. એટલા માટે થઈને આવી રીતના હોય ને આપણે બટર પેપર લગાડીએ ને તો વધારે સારું છે. હવે આપણું બેટર છે ને એ 15-20 મિનિટ આપણે એને રેસ્ટ કરાવીને પછી જો લઈ લીધું છે. હવે આટલું જ થીક રાખવાનું છે, એમાં કાંઈ પણ એડ નથી કરવાનું, પાણી કે દૂધ. હવે એમાં મેં 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે, અને પીચ ઓફ એટલે કે અડધી ચમચીથી પણ ઓછો છે એ બેકિંગ સોડા લીધો છે. એ 2 વસ્તુ મેં એડ કરી દીધી છે, અને એને હવે વ્યવસ્થિત રીતે આપણે ફેરવતા જશું. એને હવે જ્યારે આ 2 વસ્તુ નાખી દઈએ ને ત્યારે બહુ નથી આમ ફેટવાનું, એને હળવા હાથે આવી રીતે મિક્સ કરવાનું છે. ધીમે ધીમે એને આવી રીતના મિક્સ કરતું જવાનું છે, ને હલાવતું જવાનું છે બેટરને. બસ આવી રીતના આપણું બેટર જો આટલું થીક તૈયાર કરવાનું છે. હવે જે આપણે કેકનું મોલ્ડ છે તૈયાર કરેલું, એની અંદર આ બેટર એની અંદર એડ કરી દઈશું આપણે.
બસ જો એટલું થીક રાખવાનું છે આપણું બેટર. ને આપણું મોલ્ડ છે ને આખું ભરાઈ જાય નહીં ને એટલું નથી ભરવાનું. બસ જો એટલું અડધું ભરાય ને એટલું જ આ બેટર બનાવવાનું છે. હવે આપણું જે ઓવન છે ને એ તૈયાર છે. મેં એને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું. એને હવે આપણે કેકને એની અંદર મૂકી દઈશું. હું 180 ડિગ્રી ઉપર આને રાખું છું અને 40 મિનિટ માટે એને બેક કરવાની છે. બહુ હાઈ ફ્લેમ ઉપર આને નથી બેક કરવાની, એટલે 180 ડિગ્રી તાપમાન જ એનું રાખવાનું છે ઓવનનું, ને 40 મિનિટ માટે એને બેક કરશું. અને આપણે કદાચ ગેસ ઉપર રાખીએ ને આ કેકને બનાવીએ ને કોઈ તપેલામાં કે લોયામાં, તો એ છે ને સાવ લો ફ્લેમ ઉપર જ 40થી 45 મિનિટ માટે થઈને એને બેક કરવાની છે. બહુ ફાસ્ટ કે મીડિયમ ગેસ ઉપર બેક નથી કરવાની. હવે આપણે જે ચાસણી બનાવીએ છીએ, જે આપણે કેકની ચાસણી બનાવવાની છે ને એ તૈયાર કરેલી, એના માટે થઈને મેં એક ટી પેન લીધું છે, એને ગેસ ઉપર મૂકી દીધું છે. એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ને 1 વાટકી જેટલી ખાંડ એડ કરી છે. એની અંદર થોડુંક રોઝ એસેન્સ મેં એડ કરી દીધું છે. રોઝ એસેન્સથી આની સુગંધ બહુ સરસ આવે છે ગુલાબજાંબુ કેકની, એટલા માટે થઈને મેં એડ કર્યું છે. કદાચ ન હોય તો એ ઓપ્શનલ છે, એને તમે સ્કીપ કરી શકો છો. બીજું તમારે કેવડા એસેન્સ પણ આની અંદર સારું જાય છે, પણ હોય તો જ નાખવાનું, નકર કાંઈ એની જરૂર છે નહીં. હવે આપણી આ ચાસણી છે એ કોઈ પર્ટિક્યુલર તારની ચાસણી બનાવવાની જ નથી. આ આપણે જલેબીની ને ગુલાબજાંબુની ચાસણી બનાવીએ છીએ ને, સેજ ચીકાશ પકડે એટલી જ ચાસણી જાડી બનાવવાની છે. બહુ જાડી આ ચાસણી બનાવવાની જ નથી. એની અંદર મેં થોડાક છે એ કેસરના તાતણા એડ કરી દીધા છે. એ પણ હોય તો એડ કરવાના, એ પણ ન હોય તો સ્કીપ કરી શકાય છે ને. એને બરાબર રીતે આપણે હલાવી લઈશું. હવે આપણી ચાસણી છે એ હવે તૈયાર થવા આવી છે. જો આપણી ચાસણી હવે સેજ ચીકાશ પકડે એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે, એને હવે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણી કેક પણ તૈયાર થઈ ગઈ છે, જેને આપણે 40 મિનિટ માટે બેક કરી લીધી છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું. આ બહુ ગરમ હોય એટલે મોજા આવી રીતના કોઈ કટકાથી કાઢવાની છે. બસ આપણે હવે કેકને બહાર કાઢી લઈશું. જો આપણી કેક બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. આ કેકને છે ને ઊંધી કરીને સર્વ કરવાની હોય છે, જેનાથી કલર એનો સારો દેખાય, એટલા માટે થઈને આવી રીતના એને આપણે કોઈ પણ થાળી છે કે મેં આની ચોપિંગ બોર્ડ ઉપર અનમોલ્ડ કરી છે. તમારી જોડે જે થાળી હોય એમાં અનમોલ્ડ કરી લેવાની. જો ઇઝીલી આપણે આ બટર પેપર લગાડ્યું ને એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. અને જો એની ઉપર શાઇનિંગ પણ સારી રહી છે એના હિસાબે થઈને. જો એની ઇમેજ કેટલી સરસ આવી છે, ઉપર ડિઝાઇન પણ સરસ પડી ગઈ છે. જો આવી રીતના હવે આપણે બટર પેપરને કાઢી લઈશું. જો આપણી કેક છે એકદમ સરસ પહોંચી બની છે. બસ જો આવી જ બનાવવાની છે આપણે. ને હવે જે આપણું આ કેક બનાવવાનું મોલ્ડ છે ને એની અંદર જ આને પાછી આવી રીતના ઊંધી કરીને નાખી દેવાની છે, જેનાથી આપણી જે ચાસણી છે ને એની અંદર સરસ રીતે રહે, એટલા માટે થઈને. જો પહેલાં છે ને આપણે શું કરવાનું, કેક આવી રીતના ઊંધી કરી દીધી છે ને કેકના મોલ્ડમાં, પછી એમાં આપણી જોડે જે કાંટાળી ચમચી હોય ને એનાથી કાણા પાડી લેવાના છે. મેં પાડી લીધા જ, પણ હું એ વિડીયો બનાવતા ભૂલી ગઈ હતી એટલે. અને હું ચાસણી નાખવાનું ભૂલી ગઈ, પહેલાં કાપા પાડી લીધા, પછી યાદ આવ્યું કે ચાસણી નાખવાની છે. પણ પહેલાં આપણે ટૂથપીકથી કે કોઈ કાંટાળી ચમચીથી કાણા પાડી દેવાના, પછી એની અંદર ચાસણી નાખવાની ને પછી આના કાપા પાડવાના, જેનાથી કાપા એ સરસ પડશે આપણા. કારણ કે ચાસણી પી જશે ને એટલે પોચી થઈ જશે કેક વધારે, એટલે સરસ સોફ્ટ થઈ જાય ને એટલે કાપા પણ સરસ રીતે પડી શકે છે. અને જો કદાચ હજી ચાસણી આપણને ઓછી લાગતી હોય ને તો પાછી થોડીક ચાસણી બનાવીને આની અંદર એડ કરી શકાય છે. કદાચ તમારે કોઈ મહેમાન કે ગેસ્ટ આવતા હોય કે આપણે કદાચ રક્ષાબંધનમાં ભાઈ માટે લઈ જતા હોય તો ત્યારે પણ તમે જ્યારે ખવડાવવાની હોય ત્યારે પણ તમે એની અંદર એડ કરી શકો છો ચાસણી. તમને ગરમ ઠંડી જે ભાવે એ રીતના તમે એને કરી શકો છો. ઠંડી ભાવે તો એને 1-8 કલાક ફ્રીજમાં પણ રાખી શકાય છે. આવી રીતના અમે આડા અને ઊભા કાપા પાડી લીધા છે કેકના. જો આપણી છે હવે કેક તૈયાર થઈ ગઈ છે. એની ઉપર છે મેં પિસ્તાની કતરણ નાખી છે. તમને કાજુ બદામની કતરણ ભાવતી હોય તો એ પણ આની સાથે એડ કરી શકાય છે. જે ગુલાબની પાંખડીઓ આવે છે એને સૂકી કે ઓલી હોય તાજી, એને ઝીણી ઝીણી કટ કરીને પણ આની ઉપર સારી લાગે છે. અને ચાંદીનો વર્ક પણ બહુ સરસ લાગે છે. એનાથી એક રોયલ કેક તૈયાર થઈ જશે. નાખવાથી એનો લુક બહુ સારો આવશે. બસ જો આવી રીતના આપણી હવે કેક તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સરસ યુનિક આપણી કેક, જે ખાતા ખબર જ નહીં પડે. ખાવાથી એમ જ લાગશે કે કેક ખાવાની છે, પણ ખાશો ને સ્વાદ આવશે એ ગુલાબજાંબુનો એક
સરપ્રાઈઝ કરી દેશે એવો સ્વાદ સરસ આવશે. ગુલાબજાંબુને આ કેકમાં કોઈ ફેર નહીં લાગે. એકવાર જરૂર બનાવજો. જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો. જો હવે હું ચાખીને બતાવું છું કેવી બની છે. આ બહુ જ મસ્ત બની છે. આવજો બધા.